નમસ્કાર મિત્રો 1 એપ્રિલ 2026ના રોજ પોસ્ટ ઓફિસે પોતાની તમામ સ્કીમોના વ્યાજદર જે છે જારી કરી દીધા છે અને આજે આપણે એવી સ્કીમ પોસ્ટ ઓફિસની એવી સ્કીમ વિશે વાત કરવાના છે જેમાં સૌથી વધારે વ્યાજદર મળે છે। જી હા મિત્રો, એ સ્કીમનું નામ છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ। આ સ્કીમ જે છે એમાં અત્યારે આપણે 5 લાખ રૂપિયાનું તમે રોકાણ કરો તો તમને ટોટલ જે છે કેટલું રિટર્ન મળશે તો એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવશું આપણે કે ભાઈ 1 લાખ 2 લાખ 3 લાખ અથવા તો મેક્સિમમ જે છે 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો। તો એમાં તમને વળતર કેટલું મળશે લાઈવ કેલ્ક્યુલેશન કરીને આપણે આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું। સાથે સાથે એ પણ આપણે જાણીશું કે એના ક્રાઇટેરિયા શું છે, નિયમ શું છે અને કોણ કોણ એનો લાભ લઈ શકે છે। વ્યાજદર જે છે તમને કેટલા મહિનાએ મળશે, કારણ કે આમાં મહિનાએ મળતું હોય છે, વર્ષની અંદર 4 વખત વ્યાજદર મળતું હોય છે મિત્રો। તો તમામ માહિતી સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ વિશે આપણે તમામ માહિતી આપણા આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ વિશે આપણે આટલી બાબતો જાણીશું મિત્રો કે કેટલા પૈસા જમા કરવાથી કેટલા રૂપિયા મળશે તો એનું એક કેલ્ક્યુલેશન આપણે કરીશું। ત્યાર પછી 5 લાખ જમા કરવા પર કેટલું વળતર મળશે, એક વ્યક્તિ વધારેમાં વધારે કેટલા રૂપિયા જમા કરાવી શકે છે, એક વ્યક્તિ વધારેમાં વધારે કેટલા ખાતા ખોલાવી શકે છે, ટેક્સ બેનિફિટ કેટલો મળશે, પાકતી મુદત સમયગાળો 5 વર્ષ પછી શું કરવું જોઈએ તમારે તો એના વિશે પણ આપણે વાત કરીશું। વ્યાજદર જે છે વાર્ષિક કેટલું મળશે, વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહીં અને કોણ કોણ ખાતું ખોલાવી શકે અને લાસ્ટમાં આપણે વાત કરીશું જરૂરી ડોક્યુમેન્ટ ખાતું ખોલાવવા માટે। તો મુખ્ય હાઇલાઇટ્સની વાત કરીએ આપણે તો વ્યાજની ચૂકવણી જે છે આમાં દર 3 મહિને જે છે ચૂકવવામાં આવે છે, મતલબ કે ક્વાર્ટરલી, તો એટલે કે 3 મહિને તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે, જેથી કરીને તમારે પૈસાની કોઈ પણ જરૂરિયાત હોય તો 3 મહિને તમારા ખાતામાં જમા થઈ જશે। એમાં 5 વર્ષની રાહ જોવી પડતી નથી। ત્યાર પછી સુરક્ષાની વાત કરીએ આપણે તો પોસ્ટ ઓફિસમાં અથવા તો સરકારી બેંક જ્યાં પોસ્ટ ઓફિસ જે છે તેમાં પૈસા 100% સુરક્ષિત છે તમારા, કારણ કે આનું મેનેજ જે છે તો એ ખુદ સરકાર કરે છે અને સરકાર આની ગેરંટી આપે છે। ઓછામાં ઓછા આમાં 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો મિત્રો। વધારેમાં વધારે 30 લાખ રૂપિયા એક વ્યક્તિ જે છે એ કરી શકે છે, જે પણ પહેલાં જે છે 15 લાખની વેલિડિટી હતી। વ્યાજદર અને સમયગાળોની વિશે વાત કરીએ આપણે તો પોસ્ટ ઓફિસની આ જે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે તો એમાં અત્યારે વ્યાજદર જે છે એપ્રિલ 2026 8.2% વાર્ષિક વ્યાજદર તમને મળવા પાત્ર રહેશે। આ યોજનામાં પાકતી મુદત સમયગાળો જે છે 5 વર્ષનો છે। 5 વર્ષ પૂર્ણ થયા પછી વધારે તમે 3 વર્ષ તમે લંબાવી શકો છો। 3 વર્ષ મતલબ કે એવી રીતના જે છે 3 વર્ષ તમે ગમે ત્યારે પણ લાઈફ ટાઈમ લંબાવી શકો છો। દાખલા તરીકે તમે 5 લાખ રૂપિયા રોક્યા હોય અને 5 વર્ષ પૂરા થઈ ગયા હોય તો તમે ફરી 3 વર્ષ રોકાણ કરી શકો છો, એના પછીના ફરી 3 વર્ષ રોકાણ કરી શકો છો। તો આવી રીતના કન્ટિન્યુ ચાલુ રહેશે એમ। ખાસ બાબત એ છે મિત્રો કે લંબાવેલી મુદત જે છે એમાં તમે ગમે ત્યારે પણ આ સ્કીમ જે છે બંધ કરવી હોય તો તમે કરી શકો છો। આમાં તમારે કોઈ પેનલ્ટી નથી લાગતી કે કોઈ પણ એવી રીતના કોઈ ચાર્જિસ નથી લાગતો, કારણ કે 5 વર્ષ જે છે એમાં તમારે 5 વર્ષ ફિક્સ થઈ જાય છે, પરંતુ તે પછીના જે 3 વર્ષ તમે રોકશો તો તમારે એવું લાગે કે ભાઈ મારે વર્ષ દિવસની અંદર પૈસાની જરૂરિયાત પડી અને મારે ઉપાડવા છે તો તમે ઉપાડી શકશો। હવે એક ઉદાહરણથી સમજીએ મિત્રો આપણે કે તમે કેટલું રોકાણ કરવાથી કેટલા રૂપિયાનું તમે વળતર મળશે તો એનું આપણે લાઈવ કેલ્ક્યુલેશન કરીશું। આપણે સૌપ્રથમ વાત કરીશું મિત્રો કે 2 લાખ રૂપિયાનું તમે માની લો કે તમે રોકાણ કરો તો તમને કેટલું વળતર મળી શકશે। મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે ભાઈ દર 3 મહિને જે તમારા ખાતામાં પૈસા જમા થશે તો એ વસ્તુ મેં તમને જણાવી દીધી છે, પરંતુ આપણે સૌપ્રથમ કેલ્ક્યુલેશન કરીશું કે તમે 2 લાખ રૂપિયાનું આમાં રોકાણ કરો 5 વર્ષ માટે તો તમને વાર્ષિક વ્યાજદર અથવા તો ટોટલ રકમ જે છે તમને કેટલી મળવા પાત્ર રહેશે। ત્રિમાસિક વ્યાજદરની વાત કરીએ આપણે તો 4100 રૂપિયા મળશે અને વાર્ષિક જે છે તો એ 16400 રૂપિયા મળશે। હવે 16400 × 5 કરીએ તો ટોટલ જે છે 82000 તમારું વ્યાજ થશે, મતલબ કે 2,82,000 5 વર્ષમાં તમને મળવા પાત્ર રહેશે। એ જ પ્રમાણે તમે માની લો કે 3 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે તો 3 લાખ રૂપિયામાં કેટલા મળશે તો વાર્ષિક વ્યાજ જે છે તમને મળશે 24600 રૂપિયા અને 24600 × 5 કરીએ તો થશે તમારા 1,23,000, એટલે 3 લાખના તમારા થશે 4,23,000 રૂપિયા ટોટલ તમારા મળવા પાત્ર રહેશે। એ જ પ્રમાણે મિત્રો તમે 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને કેટલા મળવા પાત્ર રહેશે તો 5 લાખમાં તમને કુલ વાર્ષિક વ્યાજદર જે છે ત્રિમાસિકની વાત કરીએ આપણે 3 મહિને તો 10,250 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે, પરંતુ એ 10,250 × 4 કરીએ આપણે તો વાર્ષિક વ્યાજ જે છે 41,000 રૂપિયાની આસપાસ થશે અને ટોટલ જે છે 41,000 × 5 કરીએ તો 2,05,000 રૂપિયાની આસપાસ થશે અને ટોટલ જે છે અમાઉન્ટ તમારું થશે
અહીંયા 5 લાખ છે એટલે 7,05,000 રૂપિયા જેવી આસપાસ તમારી રકમ ટોટલ થવા પાત્ર રહેશે. એ જ પ્રમાણે માની લો કે તમે 10 લાખ રૂપિયાનું આમાં રોકાણ કર્યું છે તો તમને કેટલા મળવા પાત્ર રહેશે? તો 10 લાખના રોકાણ પર ત્રિમાસિક વ્યાજદર જે છે એ 20,500 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. અને વાર્ષિકની વાત કરીએ તો 82,000 વ્યાજદર તમને મળશે. અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ આપણે તો 4,10,000 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. એટલે માની લો કે 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તમને 5 વર્ષે 14,10,000 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. એ જ પ્રમાણે મિત્રો તમે માની લો કે એક વ્યક્તિ જે છે મેક્સિમમ 30 લાખ રૂપિયાનું રોકાણ કરે તો તમને કેટલા મળવા પાત્ર રહેશે? તો 30 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો અહીંયા તમે જોઈ શકો છો ત્રિમાસિક વ્યાજદર તમને ખાલી ફક્ત કેટલું મળશે? 61,500 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. અને 2,46,000 રૂપિયા જે છે તો એ વાર્ષિક જમા થશે. ટોટલ 5 વર્ષે જે છે તમારા 30 લાખની સામે જે છે વ્યાજ તમને મળશે 12,30,000 રૂપિયા. એટલે માની લો કે 42,30,000 રૂપિયા જે છે તમારા 5 વર્ષમાં ટોટલ મળવા પાત્ર રહેશે. મતલબ કે હર મહિને તમારે 20,500 રૂપિયા તમારા ખાતામાં જમા થશે. બીજી એક કન્ફ્યુગેશન ઘણા બધા મિત્રોને હોય છે મિત્રો કે ભાઈ 3 મહિનાથી દર 3 મહિને વ્યાજ બદલે છે, બરાબર, તો અમારે પણ એ સિસ્ટમ લાગુ પડશે. તો એવું નથી હોતું મિત્રો. તમે આ 3 મહિના જે છે દાખલા તરીકે 1 એપ્રિલથી આવનારા 3 મહિના સુધી તમે આમાં ગમે ત્યારે પૈસાનું રોકાણ કરો તો આ પ્રમાણે તમને વ્યાજદર મળશે, બરાબર. હવે એ વ્યાજદર જે છે તમને આવનારા 5 વર્ષ સુધી તમારે કન્ટિન્યુ મળશે. 5 વર્ષ પછી એ સમયની અંદર 3 વર્ષમાં ફરી એક વખત તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એ સમયમાં જે તે વ્યાજદર હશે તે તમને મળશે, પરંતુ દર 3 મહિને બદલાતા હોય તો તમારે પણ બદલાશે નહીં. હવે વાત કરીએ મિત્રો કે વર્ષમાં 3 વખત જમા થતા હોય છે વ્યાજદર, 4 વખત. તો 4 વખત જમા થતા હોય છે તો એમાં કયા કયા મહિને તમારા ખાતામાં જમા થશે તો એના વિશે પણ હું તમને કહી દઉં. એક તો 31 માર્ચે જમા થશે, ત્યાર પછી 30 જૂને જમા થશે, 30 સપ્ટેમ્બર અને 31 ડિસેમ્બરના રોજ જે છે એ તમારા ખાતામાં પૈસા જમા થતા હોય છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે આમાં ખાતું કોણ કોણ ખોલાવી શકે છે. તો ખાતું જે છે તો એ જેની ઉંમર 60 વર્ષ અથવા તો 60 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ જે છે એ આમાં ખાતું ખોલાવી શકે છે. પરંતુ અમુક કિસ્સાઓમાં નિવૃત્ત થયેલા વ્યક્તિઓ પણ, કર્મચારીઓ પણ આમાં ખાતું ખોલાવી શકે છે. જેની ઉંમર જે છે તો એ 55 વર્ષની હોય તો પણ ખાતું ખોલાવી શકે છે. પરંતુ એમાં એક નિયમ છે અને એ નિયમ તમારે શરત જે છે એ પાડવી જરૂરી છે. કઈ નિયમ છે કે તમે નિવૃત્ત થયાના 3 મહિનાની અંદર જ તમારે પૈસાનું રોકાણ કરવાનું રહેશે. 3 મહિના પછી તમે રોકાણ કરી શકશો નહીં. એટલે એ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. ભારતીય નાગરિક હોવો જોઈએ, મતલબ કે વિદેશી ભારતીય જે છે આમાં ખાતું ખોલાવી શકતા નથી. અમુક ડિફેન્સ મતલબ કે લશ્કરમાં સંરક્ષણમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ હોય તો એ 50 વર્ષની ઉંમર પછી પણ આ ખાતું ખોલાવી શકે છે. ત્યાર પછી વાત કરીએ કે ભાઈ જીવન સાથી મતલબ કે પતિ પત્ની સાથે મળીને સંયુક્ત ખાતું ખોલાવી શકો છો. અને એમાં કોઈ પણ એક વ્યક્તિની 60 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ. બીજા ધારકની ઉંમર જે છે તો એ મતલબ કે ઓછી હોય, પરંતુ એક વ્યક્તિની 60 વર્ષની ઉંમર હોવી જોઈએ. ત્યાર પછી વાત કરીએ મિત્રો એક વ્યક્તિ કેટલા ખાતા ખોલાવી શકે છે. તો એક વ્યક્તિ જે છે એ ગમે તેટલા ખાતા ખોલાવી શકે છે, કોઈ લિમિટ નથી. પરંતુ શરત એટલી જ છે કે તમે ઓછામાં ઓછા 1,000 રૂપિયા અને મેક્સિમમ જે છે 30 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. તમે 10 ખાતા હોય તો પણ 30 લાખથી વધારે તમે જમા નહીં કરી શકો. 10 ખાતાની વાત કરું, બરાબર, એક ખાતાની વાત નથી કરતો. મેક્સિમમ તમારી લિમિટ એક વ્યક્તિની 30 લાખની છે. બધા ખાતા મળીને તેમાં વધારેમાં વધારે રોકાણ મતલબ કે 30 લાખ રૂપિયા સુધીનું કરી શકશો. હવે મુખ્ય વાત કરીએ મિત્રો કે પતિ પત્ની બંને 30 લાખ રૂપિયા જમા કરાવી શકશે કે નહીં. તો બિલકુલ તમે પતિ પત્ની બંને 30 લાખ રૂપિયા જમા કરાવી શકશે, પરંતુ તેની ઉંમર જે છે તો એ 60 વર્ષની હોય છે. તો એ પણ તમને કેલ્ક્યુલેશન જણાવી દઉં મિત્રો કે પતિ પત્ની 30 લાખ રૂપિયા જમા કરાવે તો એમાં ટોટલ 60 લાખ રૂપિયા જમા થશે. તો 60 લાખ રૂપિયા જમા થશે તો તમને ટોટલ વળતર કેટલું મળશે એના વિશે થોડી ચર્ચા કરી દો. તો તમે જોઈ શકો છો સરેરાશ જે છે વ્યાજ જે છે 41,000 રૂપિયા થશે. દર 3 મહિને તમારે મળશે 1,23,000 રૂપિયા. અને એક વર્ષનું કુલ વ્યાજની વાત કરીએ આપણે 4,92,000 મતલબ કે 5 લાખની આસપાસ તમારું ફક્ત વ્યાજ થશે. અને 5 વર્ષનું ટોટલ વ્યાજ જે છે 24,060 રૂપિયા તમારું થશે. મતલબ કે તમારી 60 લાખ રૂપિયા તો જમા જ રહેશે, પરંતુ તમને વાર્ષિક જે છે 24,60,000 રૂપિયા તમારું વ્યાજ તમને મળવા પાત્ર રહેશે.
તો બીજી એક વાત તમને જણાવી દો મિત્રો કે આ જે છે આર્ટિકલ તમે જો વાંચવા માંગતા હોય તો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દીધી, ત્યાંથી તમે પૂરેપૂરી માહિતી વાંચી શકશો. અને અહીંયા તમે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ મિત્રો તો આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, 3 ઉંમરના પુરાવા માટે કોઈ પણ એક મતલબ કે જન્મ પ્રમાણ, LC, પાસપોર્ટ, આ બધી વસ્તુ લઈ અને તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં તમારે જવાનું રહેશે અને ત્યાં તમે ખાતું ખોલાવી શકો છો. બરાબર, તો આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.